મારા વાલા સ્વજનો, ભારતીય સંસ્કૃતિમાં દરેક બાળક જન્મે એ 16 સંસ્કારમાંથી એનું જીવન પસાર થાય છે. 16 સંસ્કારમાંથી જીવન પસાર થાય છે. જુઓ, બે વસ્તુ છે, એક છે સ્વભાવ અને એક છે સંસ્કાર. જો આ બે વસ્તુથી માનવ જીવન બનતું હોય છે, એનું વર્તન બનતું હોય છે. એક સ્વભાવ અને બીજું સંસ્કાર. આ બે વસ્તુ જુદી છે. સ્વભાવ છે ને એ જન્મજાત હોય છે, અંદરનો હોય છે. સ્વભાવ જન્મજાત હોય છે અને અનેકો જન્મમાં મેં ને તમે જેટલા કર્મ. સ્વભાવ કોને કહેવાય? સાવ સાધારણમાં સાધારણ સમજવું હોય. આપણે એમ નથી કહેતા એક જ માને ત્યાં 2 દીકરા હોય, 3 દીકરા હોય, સંતાનો હોય તો ત્રણેયના સ્વભાવ જુદા. હવે વિચાર કરો, એક જ મા બાપના સંતાનો છે, 2-3 ભાઈ બહેનો હોય, પણ એ 2-3 ભાઈ બહેનો હોય ને એ બધાયના સ્વભાવ અલગ હોય, બધાયની પ્રકૃતિ અલગ હોય. બધાય શું કામ? માં તો એની એક જ છે, પિતા એની એક જ છે, કુળ એનું એક છે, પરવરિશ એનો ઉછેર એક છે, ભણતરે એક જેવું જ હોય, એક જેવી જ સ્કૂલમાં જાય, એક જેવા જ બધાયના મિત્રો હોય, તો પછી દરેકનો સ્વભાવ જુદો જુદો કેમ બને છે? જુદો જુદો કેમ હોય છે? પ્રશ્ન થાય ને. અને આ માત્ર ખાલી મનુષ્યોમાં હોય એવું નથી, પશુ જીવમાં પણ આ હોય. ગાયું હોય, 5 ગાય હોય ને તો 5 એનો સ્વભાવ ન હોય. અમુક પ્રેમથી દોવા દઈ દે, અમુકમાં રકણી હોય. કૂતરા હોય, દરેક શ્વાનનો અલગ સ્વભાવ છે, કહેવાય કૂતરા, પણ એમાંય સ્વભાવ અલગ અલગ હોય. દરેક જીવનો પોતાનો એક સ્વભાવ હોય છે જેની સાથે એ જન્મે છે. અને આપણા શાસ્ત્રો તો એ કહે છે કે સ્વભાવ જે જન્મજાત પડે એ પડે, પછી લાકડા ભેળો જાય. આપણે નથી કહેતા? એ જે લાકડા ભેળો જાય એને કહેવાય સ્વભાવ, જે માત્ર એક જન્મનો નથી હોતો. આપણે એમ કહેવાય છે કે જ્યારે મરે છે ત્યારે શરીર મરે છે, આત્મા મરતી નથી. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આત્મા સાથે વીંટળાઈને નવું ખોળિયું ધારણ કરે છે. આપણા શાસ્ત્રોનું વિધાન છે કે શરીર અહીંયા પડ્યું રહે, પણ આત્માની સાથે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચોંટીને વીંટળાઈને નવું ખોળિયું, નવું શરીર ધારણ કરે. હું ને તમે આ જીવનમાં જેટલાય કર્મો કરીએ ને, આ બધાય કર્મોની ઊંડી છાપ આપણા મન ઉપર, આપણા ચિત્ત ઉપર પડેલી હોય. આપણે જે પણ કામ કરીએ, સારા ખરાબ જેટલા કર્મો કરીએ, એ બધાયની જાણીએ અજાણીએ એક ઊંડી છાપ આપણા મન ઉપર, આપણા ચિત્ત ઉપર ચોંટી જાય. અને પછી જે છાપ ચોંટી છે, આવું તો એક શરીર, બીજું શરીર, ત્રીજું શરીર, એમ અસંખ્યો જન્મારો જતો જાય, લાખો કરોડો કર્મો માણા કરતું જાય. અને એનો જે સ્વભાવ, એનો જે છાપ છે એ મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારમાં ચોંટેલી રહે. અને એની સાથે જ માણા નવું જન્મ ધારણ કરે, ત્યારે એ જ પૂર્વ જન્મના જે કર્મોની છાપ છે એ પોતાના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સાથે લઈ આવે. એને જ હું તમે સ્વભાવ, એને જ હું તમે પ્રકૃતિ કહીએ છીએ. એને જ સ્વભાવ કહેવાય, એને જ પ્રકૃતિ કહેવાય. એટલે કોઈક સ્વભાવે જ હિંસક હોય, કોઈક સ્વભાવે જ કોમળ હોય, પશુઓમાં એવું હોય અને મનુષ્યોમાં પણ એવું હોય. તો જે સ્વભાવ, જે અનેકો જન્મોની નિપજ છે, અને જે જન્મ સાથે મને ને તમે, જેને લઈને જ હું ને તમે જન્મ્યા છીએ, એ છે સ્વભાવ. અને બીજું છે સંસ્કાર. સ્વભાવ અંદરથી હોય છે અને સંસ્કાર ઉપરથી આપવા પડે છે. આ ફરક છે સ્વભાવ અને સંસ્કારનો. સ્વભાવ જન્મજાત અંદરથી હોય છે, અને જ્યારે સંસ્કારનું આવરણ ઉપરથી ઢાંકવું પડે છે. અને એટલા માટે જ આપણી ઋષિ પરંપરાએ 16 સંસ્કાર, બાળક જન્મે ત્યારથી લઈ અને આ સંસારમાંથી વિદાય લે ત્યારે છેલ્લું અંતિમ સંસ્કાર આ 16 સંસ્કારમાંથી પસાર થતું હોય. કારણ કે આ દરેક સંસ્કારથી વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે છે. ગર્ભ સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વિવાહ સંસ્કાર, લગ્ન પણ સંસ્કાર છે. આ દરેકના કારણે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે છે. આ દરેક એક સંસ્કારમાંથી જ્યારે જીવ પસાર થાય, બાળક પસાર થાય, ત્યારે માણામાં પરિવર્તન આવતો જાય.